કહેવાય છે કે મનમાં જો કંઈક કરી છૂટવાનો દ્રઢ સંકલ્પ હોય તો ડિગ્રી કે ભણતર ક્યારેય આડે આવતા નથી। જી હા, આ વાક્યને સાર્થક કર્યું છે મહેસાણાના 10 નાપાસ યુવાને, જેને માત્ર 7,000ના ખર્ચે થર્મોકોલમાંથી હવામાં ઉડી શકે તેવું વિમાન બનાવીને સૌને ચોંકાવી દીધા છે। આ છે કડીના પિરોજપુર ગામનો કૌશિક ઠાકોર। ભણતરમાં ભલે નાપાસ થયો પણ હિંમતમાં તે પાસ થઈ ગયો। લોકોના ટોણા સાંભળવાને બદલે તેણે ખેતરની ઓરડીને જ પોતાની લેબોરેટરી બનાવી દીધી। યુટ્યુબની મદદથી ડ્રોન, મોટર અને થર્મોકોલનો ઉપયોગ કરી તેણે વિમાન બનાવવાનું નક્કી કર્યું। 4-5 અસફળ પ્રયાસો છતાં હિંમત હાર્યા વગર તેણે આખરે હવામાં ઉડી શકે તેવું 5 ફૂટ લાંબુ વિમાન તૈયાર કરી દીધું। આવડી 10મું નપાસ થવાના કારણે આવડી લોકો આવડી ટાણા મારતા હતા કે તું કાંઈ નહીં કરી શકી, અને મને આવડી એન્જિનિયરિંગનો પહેલાંથી જ શોખ હતો, એટલા માટે મેં આવડી થર્મોકોલનું એરોપ્લેન મોટું બનાવી દીધું। આવડી એન્જિનિયરિંગ કરવું, એન્જિનિયર આવડી શોધો કરવીને આવડી તો અલગ અલગ વસ્તુઓ બનાવી। સરકાર સપોર્ટ કરે તો આનાથી વધારે મોટું હું કરી શકું। ખેડૂત પુત્રની આ અનોખી શોધ હવે આખા પંથકમાં ચર્ચાનો વિષય બની છે। માત્ર નજીવા ખર્ચે તૈયાર થયેલું આ વિમાન કૌશિકની કોઠાસૂઝનો પુરાવો છે। ગ્રામજનો હવે ઈચ્છી રહ્યા છે કે સરકાર આ પ્રતિભાશાળી યુવાનને યોગ્ય પ્લેટફોર્મ અને આર્થિક સહાય પૂરી પાડે, જેથી તે દેશ માટે વધુ સારા સંશોધનો કરી શકે। 4-5 વર્ષથી યારે એનો સ્પેશિયલ રૂમ બનાવે છે, જે નાની નાની વસ્તુઓ સ્પેર પાર્ટ લાવીને અલગ અલગ વસ્તુ બનાવે છે। એનું ધ્યાન બસ કંઈક ને કંઈક શોધ કરવામાં હોય છે। દરેક છોકરા એવા નથી હોતા કે દરેકના મા બાપ પૈસાવાળા હોય, કોઈ ગરીબ હોય પણ એનું ટેલેન્ટ સારું હોય તો કંઈક આગળ નથી જઈ શકતા, બરાબર। એમાં સરકાર કોઈ સહાય આપી શકે તો એ છોકરો આગળ જઈ શકે। એનો એક પાયો કે સરકારની આશા કે મારા મા બાપ ગરીબ છે પણ સરકાર કંઈક સહાય કરશે તો હું કંઈક આગળ કરી શકીશ। કૌશિક ઠાકોરની આ સફળતા એ વાતનો પુરાવો છે કે પરીક્ષાનું પરિણામ એ જિંદગીનું અંતિમ પરિણામ નથી। દ્રઢ નિશ્ચય હોય તો સામાન્ય થર્મોકોલ પણ હવામાં ઉડી શકે છે। મનોજ યોગી, TV 13 ગુજરાતી, બનાસકાંઠા।